તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર અને દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો આપણી ચેનલ ગુજરાત રોજબરોજને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતને લગતા 9 મોટા સમાચારોની જ્યારે આપણે વાત કરવાના છીએ ત્યારે સૌથી પહેલાં ખેડૂત મિત્રો વાત કરીશું આપણે રામ મંદિરને લઈને જે મોટા સમાચાર આવી રહ્યા છે તે મોટા સમાચારના। જી હા મિત્રો, મંદિરમાં જોવા મળ્યું હતું ભક્તોનું ઘોડાપૂર। ગઈકાલે તમે બધા જાણો છો કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ છે અને ત્યારબાદ તેના બીજા જ દિવસે રામ મંદિરને જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જનતા માટે, ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં આજે જાહેર જનતા માટે જ્યારે ખુલ્લું મુકાયું છે ત્યારે રામલલ્લાના દર્શન માટે મોડી રાતથી મંદિર પરિસરમાં લાંબી લાઈનો જોવા મળી હતી। મિત્રો વાત કરવામાં આવે, સામાન્ય જનતા દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે અને અયોધ્યામાં ગઈકાલે 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહની ઉજવણી કરવામાં આવી હતી। જે ઉજવણી બાદ જ્યારે રામ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારબાદ મોટી ભક્તોનો ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો દેશભરમાં ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ દિવાળી જેવો માહોલ રાત્રે જોવા મળ્યો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે। એટલે પીએમ મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે અને દરેક ઘર સોલર પેનલ બનાવવાની યોજના બનાવવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો છે અને તેમને તરફથી કહેવામાં આવ્યું છે કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સોના ચાંદીના ભાવની આયાત ડ્યુટી પર વધારી કરવામાં આવે છે। ત્યારે સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે અને તેના પર કસ્ટમ ડ્યુટીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। નાણાં મંત્રાલયે બજેટ પહેલાં જ આ નિર્ણય લીધો છે। ત્યારે મિત્રો નાણાં મંત્રાલયે બજેટ પહેલાં જ સોના ચાંદી પર મોટો નિર્ણય લીધો છે અને નાણાં મંત્રાલયે સોના અને ચાંદી પરની આયાત જકાત 12.50%થી વધારીને 15% સુધી કરી છે। મિત્રો આ સિવાય કિંમતી ધાતુઓથી બનેલા સિક્કાઓ પર કસ્ટમ ડ્યુટી પણ વધારી દેવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હોંગકોંગને પછાડી ભારતીય શેર બજાર બન્યું વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ। એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ ભારતીય શેર બજારે એક નવું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસિલ કર્યું છે। મિત્રો સોમવારે શેર બજાર બંધ થયા બાદ સ્થાનિક બજારમાં લિસ્ટેડ એક્સચેન્જોનું સંયુક્ત માર્કેટ કેપ $4.33 ટ્રિલિયનને સ્પર્શ્યું હતું। તેની સરખામણીમાં હોંગકોંગના શેર બજારની માર્કેટ કેપ 4.69 ટ્રિલિયનના સ્તરે રહ્યું હતું। એટલે કે મિત્રો શેર બજારમાં વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ ભારતીય સ્ટોક માર્કેટ બની ગયું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જો તમે પણ દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો આ યોજનાનો સરકારની લાભ લેવો પડશે। તમારે કેન્દ્ર સરકાર અટલ પેન્શન યોજના શરૂ કરી છે અને જેમાં સરકાર 1,000 થી લઈને 5,000 સુધી દર મહિને પેન્શનની ગેરંટી આપે છે। મિત્રો સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધી અરજી કરી શકાય છે અને આ યોજનાનો ઉદ્દેશ દર વર્ગને પેન્શનના દાયરામાં લાવવાનો છે। મિત્રો આ યોજનામાં રોકાણકારને નિવૃત્ત માસિક પેન્શન મળશે અને સરકાર દર 6 મહિનાના ફક્ત 1,239 રૂપિયાના રોકાણ પર 60 વર્ષની વયે વાર્ષિક ₹5,000ની આજીવન પેન્શનની બાંયધરી આપે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજી યોજનાના લગતા સમાચારની વાત કરવામાં આવે તો સરકાર કૃષિ લોનની લક્ષ્યાંક વધારીને ₹22,000 થી 25 લાખ કરોડ કરી શકે છે। એટલે કે ₹22 થી 25 લાખ કરોડ કરી શકે છે। ત્યારે મિત્રો સરકાર વચગાળાના બજેટની આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને ₹22 થી 25 લાખ કરોડ કરી શકે છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધીમાં ₹20 લાખ કરોડ કૃષિ ધિરાણ લક્ષ્યાંકના લગભગ 82% હાંસલ કરવામાં આવ્યા છે। મિત્રો આ સમયગાળા દરમિયાન ખાનગી અને જાહેર બંને બેંકો દ્વારા અંદાજે 16.37 લાખ કરોડ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો પાક વીમો જમાનો મેસેજ આવ્યો કે નહીં તમારે, ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતોના પાક વીમાના પૈસા મળી રહ્યા છે અને તમામ ખેડૂતો મિત્રો ચેક કરશો કે શું તમને પાક વીમાના પૈસા તમારા ખાતામાં મળ્યા છે કે નહીં, તે નીચેની કોમેન્ટ બોક્સમાં
તમારે જણાવવાનું છે. ત્યારે આ મેસેજ ઘણા મિત્રોને વાયરલ થયા છે અને આ મેસેજ પાક વીમા કંપની તરફથી આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમારા ખાતાની અંદર આ પૈસા અમે નાખીએ છીએ અને બાકીના પૈસા રાજ્ય સરકાર દ્વારા સબસિડી ચૂકવવામાં આવશે અને ત્યારબાદ નાખવામાં આવશે. તો ખેડૂત મિત્રો, જે અલગ અલગ તાલુકાના ખેડૂત મિત્રો છે, તેમને વીમા કંપનીએ જાણ કરી છે કે શું તમારા ખાતામાં આવ્યા છે. જો તમારા ખાતામાં મિત્રો આવ્યા હોય તો આપણી ચેનલના ડિસ્ક્રિપ્શન ચેનલના કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આ યોજનામાં 18,000ની સહાય મળશે. એટલે કે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે, વિવિધ ઓજારો અને સાધનની લેવી દેવી માટે સમય અને શક્તિની બચત થાય અને આધુનિક HEE ખેતી ઓજારો મૂલ્યવાન છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી 42 ગવર્મેન્ટ મૂલ્યવાન હોય છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવતી હોય છે અને ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાક કટર અને એન્જિન આધારે ચાલતા ચાક કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. મિત્રો, ખેડૂતોને ચાક કટર સાધનની ખરીદી પર કેટલીક સબસિડી મળે છે, કેવી રીતે અરજી કરવી, તે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી આપણે મેળવીશું. ત્યારે મિત્રો, રાજ્યની 8 સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં જુદી જુદી સ્કીમનો લાભ આપવામાં આવે છે. ત્યારે મિત્રો, વાત કરવામાં આવે ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના સીમાંત અને મોટા ખેડૂતોના ખાતામાં સહાય આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પશુપાલકોને સહાય જાહેર કરવામાં આવી છે. મિત્રો, વાત કરવામાં આવે પશુપાલકો માટે પણ સહાયની જાહેરાત ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે અને રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળ માટે ભૂપેન્દ્ર પટેલે ગૌ માતા પોષણ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાની અંદર જે પણ લોકો રજીસ્ટ્રેશન ધરાવતા હોય છે, તેવી જે રજીસ્ટ્રેશન ધરાવતી ગૌશાળા છે કે પાંજરાપોળ, એવી ગૌશાળા અને પાંજરાપોળની અંદર 3,000 પશુઓની મર્યાદામાં દરેક પશુથી 30 રૂપિયા રોજના આપવામાં આવે છે. આમ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને મોટો ફાયદો થવાનો છે અને ગઈકાલે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને 2,51,00,000 રૂપિયાનો ચેક પણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્પણ કરવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, આ હતા ગુજરાત રોજબરોજના 9 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને જો તમે આપણી ચેનલ પર નવા હોય તો જે બેલનો આઇકોન છે તે બેલના આઇકોનને દબાવવાનું ન ભૂલશો, જેથી દેશ દુનિયાના અને ખેડૂતને લગતા તમામ મોટા સમાચાર તમારા સુધી પહોંચી શકે.